કમ કરવા જાય તો રિશ્વત વગર કામ થાય નહીં. ખાતા નથી એ કોની કીધું, બધા ખાય છે. રિશ્વત લેવા વગર કોઈ એ કરે નહીં. ભ્રષ્ટાચાર વધ્યો છે. કામ આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં નીકળી જાય ને આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં જ્યાં નોટ મળી જાય ત્યાં ફરી જાય. પાર્ટીવાળા કેમ છે, તમાર જેવા ચૂંટીને આવે એ બી આમ તેમ ફરવા જ જાય. અમે પત્રકારો તો કોઈ પાર્ટીનો પક્ષ નહીં લેતા. શું કહેશો? મોંઘવારી તો ભાઈ છે અત્યારે. મારી જો તમારી જેવા નેતાની વાત કરું હું, જે આવક વધી છે પણ થોડીક મંદી છે એના હિસાબે થોડુંક એ છે. પહેલા પણ એ તો ચાલવાની જ છે મોંઘવારી. રોજગારી વધી છે, હા થોડીક તો આવક વધી છે. અત્યારે 20-22 કમાય છે. વધ્યા છે એમને. હા વધે. કેટલા કમાતા તમે? પહેલા હું 10-15 હજાર કમાતા હતા. કયા વિસ્તારમાં રહો છો અને શું પરિસ્થિતિ ત્યાં જ રહું છું બરોબર. વરાછા? શ્રીજીનગરમાં. તમારું શું નામ? રમેશભાઈ છે મારું નામ. શું નામ? રમેશભાઈ. તમે તો પત્રકાર છો, તમને લોકો તમે શ્રીજીનગર પાસે નેતાઓ કામ કરે છે. હવે નેતાઓ તમે જુઓ છો ને યાર. લોકોને પૂછીએ છીએ કે તમારા મનની વાત શું છે, તમે શું વિચારો છો? જુઓ, મેં પહેલા એટલા માટે કીધું કે વરાછાના લોકોને પારખવા મુશ્કેલ, એટલે અમે ફરીએ છીએ. આપણે કામ કરે છે કે નહીં? હવે આ કરે છે એટલે જોવાય છે ને આપણે. વિચારો આ જોયો ને, બધું આધુનિકતા આવી ગઈ. મોંઘવારી કેવી છે? મોંઘવારી કેટલી વધી ગઈ, વધારે વધી ગઈ. કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું સુરત શહેર. કામ કરીએ તો જ થાય ને. મસ્ત બધું. અત્યારના તમને શું લાગે છે કે શું ફેરફાર કરવાની જરૂર? પહેલા કેવું હતું? એટલા જરા સારું હતું. આમ આદમી પાર્ટી બહુ મહેનત કરે. હા હવે તો કઈ ગુજરાતમાં તો કઈ લાગે નહીં ભાઈ, ભાજપ જ આવે. ભાજપ આવે. એમનું જ છે બધું. શું નામ વડીલ તમારું? ભાસ્કરભાઈ. આમ આદમી બી આવે પણ આ લોકો સમજવું જોઈએ ને. હવે મહેનત કરે છે તો ગુજરાતનું ભાજપ 70 વર્ષમાં શું જોયું તમે? કેટલો ફરક જોયો? ભાસ્કરભાઈ, કેટલી ઉંમર થઈ તમારી? 70. દાદા, રિશ્વત લેવા વગર કોઈ એ કરે નહીં. ફરક છે, ફરક તો હારા છે પણ આમના એવા છે ને. કેવો કડવો અનુભવ થયો? હે, ક્યાં કડવો અનુભવ થયો? ભ્રષ્ટાચાર વધ્યો છે. કામ કરવા જાય તો રિશ્વત વગર કામ થાય નહીં. તમને ક્યાં થયો તો ઉદાહરણ તમે? વાર પૈસા વગર કોઈ કામ થાય નહીં. કડવાનું એટલે તમે જે વાત કરી ને કે ભ્રષ્ટાચાર, એવો અનુભવ તમને થયો છે? થયો છે ને. મોદી સાહેબ કે હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી. અરે ઘણા ખાય છે, કોની કીધું ખાતા નથી. સરકાર કે છે બરોબર બધું થાય. સરકાર જેવા આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં નીકળી જાય ને આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં જ્યાં નોટ ખાતા નથી એ કોની કીધું, બધા ખાય છે. પાર્ટીવાળા કેમ છે, તમારી જેવા નેતાની વાત કરું હું, જે ચૂંટીને આવે એ બી આમ તેમ ફરવા જ જાય. મળી જાય ત્યાં ફરી જાય. અમારી જો હું પાર્ટીની વાત કરું, તમારી વાત નથી કરતા. તમે શું માનો છો સુરતમાં કયા મુદ્દા જોઈએ? અમે પત્રકારો તો કોઈ પાર્ટીનો પક્ષ નહીં લેતા. એ ગરીબ માણસના છોકરા કા બનવા જાય, પૈસાવાળાના છોકરા બને. સુરતમાં કયા મુદ્દા જરૂરી? આ બધી પ્રાઇવેટ સ્કૂલ છે. વર્ષોથી નેપાળમાં બધી સ્કૂલ બંધ કરી દીધી સરકારી. પૈસાવાળાના છોકરા આગળ જાય, ગરીબના આગળ ન જાય. દાદા તમે આવું કરવું જોઈએ. આ નિયમ લાવવો જોઈએ ભારત. હા સરકાર પૈસા ખાઈને બધી સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલમાં બધી પ્રાઇવેટ સ્કૂલ. તમે કરોડપતિઓ, તમારા છોકરા બી સરકારીમાં, ગરીબના છોકરા બી સરકારીમાં. મારી એક ડિગ્રી 15 ડિગ્રી નથી, લગ્ન થઈ ગયેલું. મારા છોકરાની છોકરી છે. તને કેટલા પૈસા આપે? તમારા દીકરા દીકરી કેટલું ભણે? પ્રાઇવેટમાં જ બને ને. સરકારીમાં કેમ નહીં? ખર્ચો થયો ભણવામાં. ખર્ચો તો ઘણા થાય. પ્રાઇવેટ અમારી દીકરી છે પ્રાઇવેટમાં છે, યાર છોકરા છે એ કેમ નહીં કોઈ લાગતા જ નથી, તો પછી સરકારીમાં કોણ લાગે? રોજગારી તો ઘણી સારી છે પણ કઈ ભાવ વધારી છે તો એનામાં પોસાય હું પ્રાઇવેટમાં છે. રોજગારી કેવી છે? ભાજપ પાર્ટી કેટલી સારી લાગે? ભાજપ પાર્ટીમાં તો જો સરકારી કામમાં આપણે જાવી તો પહેલા પૈસા માંગે. આપણું કામ આવશે, આવનારી ચૂંટણીમાં વિકાસ કરશે ખરી. નવું ધારાસભ્યને આ કામ માટે તો આપણે એને એમએલએ બનાવ્યો પણ કામ થતું નથી ને. એમ કામ થતું નથી. ધક્કા ખવડાવીને કંટાળો લાવી. ધારાસભ્યને શું કામ ચૂંટ્યા? કુમારભાઈ સાંભળે છે પણ એની નીચેના માણસો એની ઉધીન વાત પોગાડે, અવાજ પોગાડે તો કામ થાય ને, નકર નહોતું. હેઠેના માણસો ફરિયાદ ઘણાય કરે પણ એ માણસ સાંભળે તો થાય ને. હું તો મહારાષ્ટ્રથી છું. કેટલા વર્ષથી રહો છો? થાય ને એમ. બરાબર.
તો અહીં લોકો સાથે શું વડીલ તમે કહેશો